સૌથી પહેલા વાત સવર્ણોને 10% અનામતનો લાભ કાલથી લાગુ થશે। મોદી કેબિનેટના નિર્ણયને સૌપ્રથમ ગુજરાત કરશે લાગુ। શિક્ષણમાં પ્રવેશ અને સરકારી નોકરીમાં પણ લાભ મળશે। 14 જાન્યુઆરી પહેલા થયેલી ભરતીમાં લાભ નહીં મળી શકે। સવર્ણોને 10% અનામતનો લાભ આવતીકાલથી લાગુ થઈ જશે। મોદી કેબિનેટના નિર્ણયને સૌપ્રથમ ગુજરાત લાગુ કરશે। શિક્ષણમાં પ્રવેશ અને સરકારી નોકરીમાં પણ તેમને લાભ આપવામાં આવશે। આ વિશે વધુ વાતચીત કરવા માટે હિતલ પારેખ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હિતલ, આવતીકાલથી જ સવર્ણોને 10% અનામતનો લાભ મળશે, કયા કયા ફાયદા તેમને મળશે? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યના મુખ્યપ્રધાને આ નિર્ણય લીધો છે ને નિર્ણય અંતર્ગત જોવા જઈએ તો ઉત્તરાયણ જે છે કમૂળતા પતે છે। સવર્ણ જ્ઞાતિઓના કમૂળતા પતે એવું ચોક્કસ કહી શકાય, કારણ કે એમના માટે શુભ સમાચાર છે અને 10% અનામતનો સીધો લાભ મળશે। શૈક્ષણિક રીતે અને સરકારી નોકરીઓમાં આ સીધો લાભ મળશે। સરકારે સ્પષ્ટતા ચોક્કસ એવી કરી છે કે નવી જે જાહેરાત બહાર પડી રહી છે તમામ જગ્યાએ આ 10% અનામતનો લાભ આપવામાં આવશે। સાથે સાથે જેની માત્ર જાહેરાત પડી છે એમાં પણ આ લાભ મળશે, પણ ક્યાંક ને ક્યાંક જેની જાહેરાત પડ્યા પછી એની જે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે માત્ર એમાં લાભ નહીં મળે। એ સિવાય તમામ જગ્યાએ હવે 10% સવર્ણ જ્ઞાતિઓને પણ અનામતનો લાભ મળશે। જી બિલકુલ હિતલ, વાત કરવામાં આવે તો આ પ્રકારના લાભથી આવનારા સમયમાં જે અન્ય અનામતને લઈને આંદોલનો થયા છે તેને લઈને આવનારા સમયમાં તે લોકોને કેટલો લાભ મળશે અને સવર્ણોના 10% અનામતથી અન્ય જ્ઞાતિઓ કે જેઓ પહેલેથી દલિતો સહિત તમામ લોકોને અનામત મળતી આવે છે તેના ઉપર કોઈ ખાસ અસર પડશે? જી ચોક્કસ એવું કહી શકાય કે આનાથી અન્ય જ્ઞાતિઓ ઉપર સીધી રીતે કોઈ અસર પડવાની નથી, કારણ કે જે 49% જે અનામત અન્ય જ્ઞાતિઓને મળી રહી છે, ઓબીસીની વાત હોય, એસટી એસટીની વાત હોય, આ તમામ જ્ઞાતિઓની 49% અનામત છે એ બંધ રાખવામાં આવી છે। એ સિવાયની 10% સવર્ણ જ્ઞાતિઓની અનામત હવે મળવાની છે। આવતીકાલથી એનો પ્રારંભ થઈ જશે। ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે આંદોલનો ગુજરાતમાં પાટીદાર આંદોલનની વાત હોય, અન્ય સમાજ દ્વારા પણ આંદોલન કરવામાં આવ્યું હોય, હવે એ આંદોલનનું જોર છે એ ચોક્કસ ક્યાંક ને ક્યાંક ઢીલું પડશે, કારણ કે સવર્ણ જ્ઞાતિઓની આ 10% અનામતની માંગણી હતી, હવે સરકારે એ ફૂલફિલ કરી દીધી છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે આ જે જ્ઞાતિઓ આંદોલન છે એ ધીમું પડશે એવું આપણે કહી શકીએ। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર હિતલ। તો મોદી કેબિનેટના નિર્ણયને સૌપ્રથમ ગુજરાત લાગુ કરશે। આવતીકાલથી કમૂળતા પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તમામ લોકો માટે આ નવી ભેટ। આજ વિશે વધુ વાતચીત કરવા માટે ન્યૂઝરૂમથી અમારી સાથે સંવાદદાતા મૌલિક દામેચા જોડાયા છે, તેમની સાથે વાતચીત કરે। મૌલિક, જે રીતે શિક્ષણમાં પ્રવેશને લઈને વાત હોય, સરકારી નોકરીની વાત હોય, અત્યાર સુધી જે અન્ય જ્ઞાતિઓ હતી તે ક્યાંક ને ક્યાંક અનામતને લઈને પોતાની રજૂઆતો કરતી હતી। હવે ભલે આર્થિક અનામતના દાયરામાં કે 8 લાખ કરતાં ઓછી આવક, લગભગ ગુજરાતમાં એવો કેટલો વર્ગ છે જેનો સીધી રીતે જેને આ 10% અનામતનો ફાયદો થશે? બિલકુલ, જે રીતે આરક્ષણને લઈ અનેક અનામતની માંગને લઈ જે 4 વર્ષથી આંદોલનો ચાલતા હતા તે હવે ચોક્કસથી ઢીલા પડશે અને તેની જે તાત્કાલિક અમલવારી છે તે કરવા માટે પણ રાજ્ય સરકારે આદેશ કર્યો છે। ગુજરાત પહેલો એવો દેશ હશે કે જેમાં આ પ્રકારની જે અમલવારી છે તે સૌથી પહેલાં કરવામાં આવી છે। 14 જાન્યુઆરી પહેલાં જ આની અમલવારી કરવાનો જે નિર્ણય છે તે રાજ્ય સરકારે કરવામાં આવ્યો છે અને હવેથી જે નોકરી અને અન્ય જગ્યાએ શિક્ષણ ક્ષેત્રે જે આ 10% અનામતનો લાભ છે તે સવર્ણ જે લોકો છે તેમને ચોક્કસથી મળશે। પરંતુ કહી શકાય કે અત્યારે હાલ જે રીતે જે તમામ અરજીઓ આવી ગઈ છે અને જેની પરીક્ષા યોજાનાર છે તેમાં તેનો લાભ સવર્ણને નહીં મળી શકે, પરંતુ આવનાર જે સરકારી ગવર્મેન્ટ કે કોઈ બી અન્ય શિક્ષણમાં કે નોકરીમાં જે હશે તેમને આ પ્રકારનો લાભ ચોક્કસથી તેને મળશે અને એક આંદોલન જે છે તેને ધીમી પાડવાની ગતિ કહી શકાય તે પણ અત્યારે હાલ સરકારે આ નિર્ણય લઈને કરી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર મૌલિક। તો કહી શકાય કે તમામ લોકોને એનો ફાયદો થશે। સરકારે સવર્ણોને 10% અનામતનો જે નિર્ણય લીધો છે, નિર્ણયથી સુપ્રીમ કોર્ટના ચુકાદાને કંઈ લાગતું વળગતું નથી, જેમાં કોર્ટે અનામત 50%થી વધારવાની સ્પષ્ટ ના કહી છે। મહત્વનું છે કે આ તરફ ગુજરાતમાં આ નિર્ણયને લાગુ કરી દેવાતા તમામ લોકોને હવે સરકારી નોકરી, શિક્ષણમાં અલગ અલગ જગ્યાઓ પર પણ ફાયદા થશે।
તો શિક્ષણમાં પ્રવેશ, સરકારી નોકરીમાં લાભ મળશે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે આ બાબતે તમામ રાજ્યોમાં સવર્ણોને 10% અનામતની વાત કરી છે, જેમાં વાર્ષિક આવક 8 લાખ કે તેનાથી ઓછી હોય તે તમામ લોકોને તેમાં આવરી લેવામાં આવશે. જોકે આ બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે કે અનામત આર્થિક ધારાધોરણ મુજબ ન આપી શકાય, એ તમામ લોકોનો અધિકાર છે. જોકે તેમ છતાં પણ તેને લાગુ કરી દેવામાં આવ્યું છે ગુજરાતમાં આવતીકાલથી. બીજી તરફ તમામ જે સવર્ણો છે તેમને લાભ મળવાની શરૂઆત થઈ જશે. તેમના માટે એક આનંદના સમાચાર કહી શકાય. લોકસભા બાદ જ્યારે આ બિલ પસાર કરવામાં આવ્યું, લોકસભામાંથી પણ પાસ થઈ ગયું. બીજી તરફ રાજ્યસભામાં પણ તેને મૂકવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં હંગામો થયો હતો. લોકસભામાં માત્ર 3 લોકો એવા હતા કે જેમણે વિરુદ્ધમાં મત નાખ્યા હતા. બાકી તમામ લોકોએ આ બાબતે હામી ભરી હતી. મોદી કેબિનેટના નિર્ણયને સૌ પ્રથમ ગુજરાત લાગુ કરશે. ન્યાજ વિશે વાતચીત કરવા માટે ફોનલાઈન પર ગાંધીનગરથી અમારા સંવાદદાતા હિતલ પારેખ જોડાયેલા છે. હિતલ, સવર્ણોને જે 10% અનામતનો લાભ છે, ગુજરાત તેને સૌથી પહેલા અમલમાં લાવી રહ્યું છે. શું ખાસ કારણ? આવનારા સમયમાં ગુજરાત સરકાર લોકોને કેવા કેવા પ્રકારના લાભ આપવા ઈચ્છી રહી છે? ચોક્કસ એવું કહી શકાય કે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાં અનામતનો સવર્ણ જ્ઞાતિઓ માટે 10%નો ખરડો પસાર કર્યો અને ત્યારબાદ રાષ્ટ્રપતિએ પણ હવે સહી કરી ચૂક્યા છે. એટલે એ કાયદો બની ચૂક્યો છે અને કેન્દ્ર સરકારે આ કાયદો બનાવતાની સાથે સૌ પ્રથમ રાજ્ય ગુજરાત એ 10%નો અમલ કરવાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે અને આવતીકાલે ઉત્તરાયણના પ્રથમ દિવસથી જ આની શરૂઆત થઈ જશે. સ્વાભાવિક છે કે ગુજરાત સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય હતું. ગુજરાતમાં પાટીદાર આંદોલન મોટા પ્રમાણમાં થયું હતું અને અનામત માટેના જે આંદોલનો થયા હતા એને ક્યાંક ને ક્યાંક ખાળવા માટે તાત્કાલિક અમલ કરવાની દિશામાં ગુજરાત સરકાર આગળ વધ્યું છે. અને જ્યાં સુધી 10% સવર્ણ જ્ઞાતિઓને અનામતની વાત છે, તેનાથી શૈક્ષણિક અને જે નોકરીઓ છે એ બંનેમાં આનો સીધો ફાયદો મળવાનો છે. ચોક્કસ રાજ્ય સરકારે સ્પેસિફિક રીતે એક સ્પષ્ટતા પણ કરી છે કે જે જાહેરાતો અત્યારે પડી નથી અને જે માત્ર જાહેરાત છે એ તમામ જગ્યાએ આનો સીધો લાભ મળશે અને જે જાહેરાત પડી ગઈ છે અને ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એમાં જ માત્ર લાભ નહીં મળે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે હવે ગુજરાતમાં જે ભરતી થશે એમાં 49% જે અન્ય જ્ઞાતિઓ માટે અનામત છે, એવી જ રીતે બીજી 10% અનામત સવર્ણ જ્ઞાતિઓ માટે પણ અનામત રાખવામાં આવશે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર હિતલ. તો જે રીતે બિન અનામત જાતિની યાદી તેની વાત કરીએ તો મોલે સલામ, ગરાસિયા, મોમીન એટલે કે પટેલ, મુસ્લિમ પટેલ, આ તરફ કુરેશી એટલે કે સૈયદ, સમા, શેખ જે ઓબીસી એસસીબીસીમાં આવે છે. વ્યાપારી કે જે મુસ્લિમ હોય, અત્તરવાલા, પારસી, આ ઉપરાંત દલિતો, આ તમામ લોકોને જે અનામત મળતી હતી તેમની સાથે સાથે હવે બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ, આ તમામ લોકોને 10% અનામત આપવામાં આવશે. એટલે ઘણી બધી એવી જ્ઞાતિઓ હતી, ખાસ કરીને મુસ્લિમ સમુદાયમાં પણ, કે જ્યાં અનામતો લાભ નહોતો મળી શકતો. કયા રાજ્યમાં કેટલું અનામત? તો ઝારખંડમાં 60%, રાજસ્થાન 54%, ઉત્તર પ્રદેશ 50% અનામત, તો બિહારમાં 50% અનામત છે, મધ્યપ્રદેશમાં પણ 50%, તો પશ્ચિમ બંગાળમાં 35% અનામત છે. આંધ્રપ્રદેશમાં 50% પ્લસ મહિલાઓને 33.33% અનામત છે. સરકારે સવર્ણોને 10% અનામતનો નિર્ણય લીધો છે. તે નિર્ણયથી સુપ્રીમ કોર્ટના એ ચુકાદાને કશું લાગતું વળગતું નથી, જેમાં કોર્ટે અનામત 50%થી વધવાની સ્પષ્ટ ના કહી છે. કારણ કે 50%ની મર્યાદા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓને સરકારી નોકરીના મામલામાં નક્કી કરાઈ છે. પણ સવર્ણોને 10% અનામતનો મામલો આર્થિક રીતે પછાત વર્ગને અનામતનો છે. ઘણા રાજ્યોએ સુપ્રીમ કોર્ટના 50% અનામતના નિર્ણયથી પણ વધુ અનામતનો નિર્ણય લીધો છે. જેમ કે હરિયાણામાં 70%, તમિલનાડુમાં 68%, મહારાષ્ટ્રમાં 68%, ઝારખંડમાં 60%, રાજસ્થાનમાં 54% અનામત છે.